બેક ટુ માય ચેનલ. સો ફ્રેન્ડ્સ, મારો આજનો વિડીયો છે વિટામિન B12. જો તમારા શરીરમાં પણ વિટામિન B12 ની કમી હોય અને એના કારણે તમે દવા લેતા હોય અથવા તો વિટામિન B12 ના ઇન્જેક્શન લેતા હોય તો એ તમે બંધ કરીને મારા બતાવ્યા પ્રમાણે ખોરાકનું સેવન કરો તો તમને ઘણો ફાયદો થાય છે. તો આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો. વિડીયો ઓર સારો લાગે તો વિડીયોને લાઈક આપજો અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરતી રહેજો. સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવાથી મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન હંમેશા માટે તમારા મોબાઈલમાં આવતી રહેશે. સો ફ્રેન્ડ્સ, વિટામિન B12 શું છે એની જાણકારી આપું છું. B12 શું છે? તો તે લોહીમાં રહેલા લાલ કણો અને ચેતાતંત્ર છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. અને આપણા શરીરમાં જો લોહી ના હોય તો આપણા શરીરની નસો સુકાઈ જાય છે. એવી બધી જાણકારી હું પછી રહીને આપીશ બીજા કોઈ વિડીયોમાં. તો આ વિટામિન B12 ના હોય ને તો આપણા શરીરમાં ઘણી બધી કમજોરી આવી શકે છે, બીમારી પણ આવી શકે છે. તો તમને જો ડૉક્ટરે કીધું હોય વિટામિન B12 ની કમી છે તો તમે જરૂરથી મારા બતાવેલા ઘરેલું ઉપાયો અજમાવી શકો છો. જાણકારી આપું કે વિટામિન B12 તમે કઈ રીતે લઈ શકો છો. જે લોકો માંસાહારી હોય, જે લોકો ચિકન ખાતા હોય, એવું બધું ખાતા હોય એવા લોકોને તો વિટામિન B12 મળી જ રહે, કારણ કે એ લોકો માંસાહારી છે. જે પણ ખાતા હોય એમાં, અને જે પ્રાણી આપણે જે પણ ખાતા હોય, મરઘી ખાતા હોય, મચ્છી ખાતા હોય, એમાં વિટામિન B12 તો હોય જ છે. એવી રીતે મળી શકે છે. સાથે જે ઈંડા ખાતા હોય તો ઈંડામાં જે પીળો ભાગ આવે છે એનું સેવન કરવાથી પણ તમને ઘણો બધો ફાયદો થાય અને વિટામિન B12 એમાંથી પણ મળી રહે છે. પણ જે લોકો માંસાહારી ના હોય અને શાકાહારી હોય એમના માટે આજે ઘણા બધી જાણકારી આપીશ. અને એવું નહીં કે જે માંસાહારી છે વિટામિન B12 માટે માંસાહારી જ ભોજન ખાય, પરંતુ માંસાહારી અને શાકાહારી બંને પણ ખાઈ શકો છો તમે. તમારે એવું નથી કે વિટામિન B12 ની કમી છે તો તમે માંસાહારીનું સેવન કરો, એવું પણ નથી. તો તમને બંનેમાંથી જે પણ હું જાણકારી આપું માંસાહારી અને શાકાહારી માટે, એમાંથી તમને જે પણ ફાવતું હોય અને જે પણ ભાવતું હોય એનું સેવન તમે કરી શકો છો. અને તમારા શરીરમાં જો વિટામિન B12 ની કમી થઈ ગઈ હોય તો એને તમે દૂર કરી શકો છો. હવે જે શાકાહારી છે એમના લોકો માટે ડેરીમાંથી મળતા ઉત્પાદનો જેવા કે પનીર છે, દહીં છે, છાશ છે, પછી જો તમે ચીઝ ખાતા હોય તો ચીઝ છે, એવું સેવન કરો ને તો પણ તમારા શરીરમાં વિટામિન B12 આવી શકે છે. ખોરાકમાં કોઈ પણ રીતે તમે આ જે મેં જાણકારી આપી, પનીર, દહીં, જે પણ દૂધ, એનું સેવન કરો તો તમને વિટામિન B12 મળી રહે છે. સાથે જ જો તમને આ ના ફાવતું હોય તો તમે કઠોળ પણ ખાઈ શકો છો, જેવા કે ફણગાવેલા કઠોળ, મગ ફણગાવીને ખાઈ શકો છો, મગ ફણગાવીને ખાઈ શકો છો. એવી રીતે કાળા ચણા છે એને ફણગાવીને ખાઈ શકો છો. એવી રીતે મશરૂમ છે, મશરૂમને પણ ખાઈ શકો છો. અને તમારા શરીરમાં રહેલા વિટામિન B12 ને તમે કમી દૂર કરી શકો છો. દૂધની વાત કરીએ તો સૌથી સારામાં સારું દૂધ તમને સોયા દૂધ છે. એ દૂધ તમને માર્કેટમાંથી મળી રહે છે અને સૌથી બેસ્ટ છે ગાયનું દૂધ. જે ઘરે આપણી ગાય હોય અને ગાયનું દૂધ તમને મળી રહેતું હોય, ગામડેથી તમે લાવીને એનું સેવન કરી શકતા હોય તો જરૂરથી તમે વિટામિન B12 દૂર કરવા માટે ગાયનું દૂધ પી શકો છો અથવા તો સોયા દૂધ પણ પી શકો છો. સોયા અને બદામનું દૂધ પણ તમે પી શકો છો મિક્સ કરીને, અને એટલે કે આ રીતે દૂધ બનાવીને પણ તમે સેવન કરી શકો છો. સોયા દૂધ અને બદામને મિક્સ કરીને પણ તમે આ રીતે પણ દૂધ પી શકો છો. જો તમને સાદું સાદું દૂધ ન ફાવતું હોય તો આ રીતે પણ દૂધમાં મિલાવીને તમે સેવન કરી શકો છો. તમે મશરૂમ ખાઈ શકો છો. મશરૂમ થોડા મોંઘા આવે, જેમના માટે ના ફાવતું હોય એ લોકો પાલકને ખાઈ શકે છે, પાલકની દાળ ખાઈ શકે છે, પાલકનું શાક બનાવીને ખાઈ શકે છે, પાલકના પરોઠા બનાવીને પણ ખાઈ શકે છે, પાલકના ભજીયા બનાવીને પણ ખાઈ શકે છે. તો આ રીતે પણ તમે વિટામિન B12 ની કમી દૂર કરવા માટે સેવન કરી શકો છો. ખમીરવાળો ખોરાક એટલે કે જે ઇડલી છે, ઢોસા છે, હાંડવો છે, એમાં આપણે શું કરીએ છીએ, ખીર જેવું તૈયાર કરીએ છીએ, એને સ્ટોર કરીએ છીએ 2 થી 3 કલાક અથવા એને સ્ટોર કરીએ છીએ 12 કલાક સુધી. મતલબ કે એ પેસ્ટ છે જે આપણે ઇડલી માટે જે બેટર તૈયાર કર્યું છે એ બેટરને આપણે તૈયાર કરીને પછી
12 કલાક માટે ઢાંકીને મૂકી રાખીએ છીએ. આવી રીતે આપણે ઇડલી બનાવતા હોઈએ છીએ. તો આ જ્યારે પ્રોસેસ ચાલુ હોય છે ને ત્યારે એમાં વિટામિન B12 મળે છે. તો તમે હાંડવો ખાઈ શકો છો, ઢોસા ખાઈ શકો છો, ઇડલી ખાઈ શકો છો અને એવી રીતે પણ તમે તમારા શરીરમાં વિટામિન B12 લાવી શકો છો. પછી છે ગાયનું ઘી. ગાયનું શુદ્ધ ઘી તમને મળતું હોય ને એ પણ સારું. તમે ભોજન જ્યારે પણ સેવન કરો ત્યારે ગાયનું ઘી ખાવાનું રાખો, અથવા તો રોટલો અને ગાયનું ઘી ને મિક્સ કરીને ખાઓ, એટલે કે રોટલા પર લગાવીને ખાવ ને તો પણ તમારા શરીરમાં વિટામિન B12 આવી શકે છે. એ કુદરતી રીતે આવી શકે છે. ઘીમાં વિટામિન B12 હોય જ છે. જે પણ હું ખોરાકો જાણકારી આપું છું, વિટામિન B12 મળે છે. એટલા માટે હું ખોરાકોની જાણકારી આપું છું. બીજી બધી જાણકારી દવા લેવાની કોઈ જરૂર ના પડે અને ઇઝીલી તમે બધા લોકો સેવન કરી શકો. ઘણા લોકોને છે ને વિટામિનની B12 ની કમી હોય છે ને ત્યારે પાચન તંત્ર ખૂબ જ નબળું હોય છે. ત્યારે પણ તમે ઘીનું સેવન કરી શકો છો. જે આંતરડા ખેંચાતા હોય અને તમારું પાચન બહુ જલ્દી ના થતું હોય તો તમે આ ઘી ખાશો ને તો સ્મૂથલી તમારા પાચન છે ને એ પાચન સુધરી જશે અને તમારા જે મળ છે એ ઇઝીલી તાકાત કર્યા વગર જ તમે ઇઝીલી બહાર કાઢી શકો છો. અને તમને જે એસિડિટીની સમસ્યા થતી હોય, પેટમાં ઉબકા આવતા હોય, એ સમસ્યા પણ દૂર થઈ શકે છે આ દેશી ઘી ગાયનું ખાવાથી. એલોવેરા જ્યુસ. એલોવેરાનું જ્યુસ પણ તમે સેવન કરી શકો છો. એકવાર સવારના ઉઠીને અથવા તો રાત્રે સૂતા પહેલા એકવાર તમે એલોવેરા જ્યુસનું સેવન પણ કરી શકો છો. એ પણ પાચન તંત્ર સુધારવા માટે મદદરૂપ થાય છે. પાચન તંત્રમાં ખૂબ જ પ્રોબ્લેમ થતો હોય તો તમે તાંબાના લોટામાં અથવા તો તાંબાના ઘડાનું પાણી પીવાનું રાખવું. તેમાં સૌથી બેસ્ટ તો સવારે ઉઠતાની સાથે જો તમે તાંબાના વાસણનું પાણી પીશો તો તમારા પાચન તંત્ર સુધરે છે, સાથે સ્કિનની સમસ્યા પણ દૂર થાય છે. હવે જાણકારી આપું કે જેમને વિટામિન B12 ની કમી હોય ને એ વ્યક્તિ કેવા થઈ શકે. તો ઘણા લોકોને યાદશક્તિ ઓછી થઈ શકે છે, તમને ટેન્શન વધારે રહે છે, કોઈ કારણ વગર બી તમે ટેન્શન લઈને જ ફરતા હોય છો, એવું પણ હોઈ શકે છે. તમે ઘરમાં ઘણા લોકોને જોયા હશે. પછી છે ઘણા લોકો બહુ જ થાકી જતા હોય વિટામિન B12 ના કારણે, વિટામિન B12 ની કમી હોય ત્યારે. પછી જો તમને બહુ જ આળસ જેવી આવતી હોય ત્યારે પણ તમારા શરીરમાં કદાચ વિટામિન B12 ની કમી હોઈ શકે છે. તો એના માટે શું કરી શકાય? વિટામિનની B12 ની કમી છે એવું તમને લાગતું હોય, તમે ડૉક્ટર પાસે ના ગયા હોય તો તમે લેબોરેટરી પણ કરાવી શકો છો અને પછી તમે જાણકારી લઈ શકો છો કે તમારામાં શરીરમાં વિટામિન B12 ની કમી છે કે નહીં. પછી બીજા ઇન્ફેક્શન પણ થઈ શકે છે. મોઢામાં તમને ચાંદા થઈ શકે છે, તમારી જીભ છે ને લાલ જ રહે. તમે કંઈ પણ ખાવા જાઓ ને તો તમને આમ તીખું લાગે, બહુ જ તીખું લાગે અને ઝીણી ઝીણી ફોલ્લી થતી હોય જીભમાં, મોઢામાં, બધા પેડામાં. તમને ખાવાનું પણ ના ફાવે, એવી રીતે તમે ખાઈ પણ ના શકો, એવી રીતે તમારા મોઢામાં ફોલ્લા થઈ શકે છે. વિટામિન B12 ની કમી છે ને જે લોકો નશો કરતા હોય ને, દારૂ પીતા હોય અથવા તો ગુટખા ખાતા હોય તેમને પણ થઈ શકે છે. એના કારણે પણ તમને શરીરમાં નબળાઈ આવી શકે છે અને વિટામિન B12 ની કમી થઈ શકે છે. તો તમે નેચરલી વિટામિન B12 તમારા શરીરમાં કઈ રીતે લઈ શકો? તો સવારનો જે કૂણો તાપ હોય, સવારે 7 વાગ્યાની આજુબાજુ અથવા તો 6:30 ની આજુબાજુ હાલ ઉનાળો છે તો એ ટાઈમે તાપ નીકળતો હોય ત્યારે એ કુમળો છાંયો કહેવાય. એ છાયામાં તમે બેસો ને અડધો કલાક અથવા તો 15 મિનિટ અથવા તો કલાક, તો પણ તમારા શરીરમાં વિટામિન B12 નેચરલી આવી શકે છે. તો તમારા શરીરમાં વિટામિન B12 લાવી શકો છો. ભર તાપમાં બેસવાની જરૂર નથી. સવારનો કુમળો જે તાપ આવતો હોય, સૂર્યના કિરણો આવતા હોય સવારના ઉઠતાની સાથે જ, ત્યારે તમે બેસો ને તો સૌથી બેસ્ટ છે. એ કિરણો દ્વારા આપણા સ્કિન પર જે પણ પ્રોબ્લેમ થયા હોય, ખીલના ડાઘ, કાળા ડાઘ, જે પણ સમસ્યા થતી હોય એ પણ દૂર થઈ શકે છે અને વિટામિન B12 ની કમી થઈ હોય એ પણ તમે દૂર કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આજે મેં ઘણી બધી જાણકારી આપી કે વિટામિન B12 લાવવા માટે અને તમારા શરીરમાં વિટામિન B12 ની કમી હોય તો તમે કઈ રીતે કયા ખોરાકોનું સેવન કરો અને કઈ કઈ સાવચેતી રાખો તો તમારા શરીરમાં વિટામિન B12 ફરી લાવી શકો. તો આજનો વિડીયો ખૂબ જ મહત્વનો હતો અને આજનો વિડીયો ભાઈઓ અને બહેનો બધા માટે જ હતો, દરેક વ્યક્તિ માટે હતો. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાયેલા રહેજો અને ફેસબુક પર પણ જોડાયેલા રહેજો. આવી જ નવી નવી માહિતી હું વિડીયોમાં લાવતી રહીશ. અને આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.